હે ગાઈસ, જય દ્વારકાધીશ. સૌરવ જોશી ગુડ મોર્નિંગ. આપણે જય દ્વારકાધીશ, હર હર મહાદેવ ભાઈ. તો શું કે બધા મિત્રો, આપણે ઉઠી ગયા અટાણે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, તો આપણે મંદિરે દર્શન કરીએ. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો. અને હવે આપણે આગળ આગળ જોતા જઈએ આજનો દિવસમાં આખા શું છે. હવે આપણે બેસીએ અટાણે સિરાઈ લઈ, કેમ કે ભૂખ લાગી છે. સિરાઈ લઈ, ચાલો મિત્રો. વિડીયો બનાવવાનો હા, તો ગાઈસ આપણે હળિયા બાલાથી આવી ગયા છીએ. અને હવે આપણે અહીંયા આવી ગયા છીએ આપણા મિત્રની દુકાને મસાલો ખાવા. કાનો ડિલક્સ મેન રોડ ઉપર છે આપણે. મસાલો ખાવા આવી ગયા એટલે આપણા માટે ખુશખબરી રાહ જોતી હતી. એ ભાઈ પફ મગાવીને રાખ્યો હતો, પણ અફસોસ મેં મસાલો ખાઈ લીધો. પછી મને કીધું કેવા માણસો બજારમાં ભેગા થયા તમને દેખાડું. જોઈ લો મિત્રો, મફતનો સરસ મજાનો પફ મળી ગયો, પણ મેં મસાલો ખાઈ લીધો હતો. હવે કંઈ ખાવાનું છે નહીં. હવે પગ પડ્યો છે. અહીંયા ખવડાવવાની દાનત નથી, એટલે આપણને કહ્યું માતાજી કમેન્ટમાં લખી નાખો. છે જોઈ લ્યો, મારા ઘણું બધું છે મિત્રો. આ ભાઈ પફ મગાવ્યો, પણ એને ખવડાવવાની દાનત નથી. મેં મસાલો ખાઈ લીધો, પછી ખબર પડી આપણે કંઈક કરે. આ ભાઈ બાજુમાં ચા વાળા છે, જોઈ લ્યો એવું હાલે અસલ મજાનું. તો આપણે મિત્રો અહીંયા આ લોકોનું ફૂલમ ફૂલ હાલે છે, જોઈ લ્યો. ફોન પે ઉપર 30 રૂપિયા પડ્યા. ઘણા બધા ગ્રાહક છે બજારમાં, જોઈ લઈએ આપણે. તો આપણે મિત્રો નવરા હતા એટલે આપણે કીધું થોડીક વાર અહીંયા જઈને બેસી ટાઈમ પાસ કરી, બાકી કંઈ કામકાજ એવું નહીં. આપણે આજ બધું હોય ડેઈલી. મને એક અફસોસ થાય, પગ ખાવા ન મળ્યો. સમજાણું. તો આપણે નવરા થઈને આવીને થોડીક વાર બેઠાવી. હવા જેવું જોઈએ, માતાજીની વિદ્યાનો ટાઈમ પાસે તો આપણે ઘરે જઈએ થોડીક વાર બાજુ. તો થોડીક વાર બેઠા જઈએ આપણે. હા, જો બાજુવાળા તમને જોઈ લો કે આ બધા ગ્રાહક મસાલા લેવા આવ્યા છે. ઓલા ભાઈ ગરમ થઈ ગયા કે ગાયો કા મસાલો બનાવો ને. હા, એ મોટા ભાઈ આપણે કરું કુલ રહ્યો કુલ. આજુ એનો જ બને છે ભાઈ. જો હાલ લીધું. બાકી બજારમાં કાનો ડિલક્સ હો મિત્રો, ગુલાબનગરમાં ગમે આવીને તમે પૂછો કાનો ડિલક્સ કોણ છે, તમને ત્યાં આવીને મૂકી જશે. તો આપણે અહીંયા બેઠા છીએ થોડાક નવરો ટાઈમ. રૂપિયાનો ટાઈમ થાય, આપણે થોડીક વાર જાહી.
જોઈ લ્યો ફૂલ ગરદી હીરાભાઈ મસાલા લેવા આવ્યા છે. આ બહુ મસ્તીના મસાલા બનાવે મિત્રો, જોઈ લ્યો. અદાકારી છોકરો હોય ને બાકી છોકરો જોઈએ ગમી જાય ગમે એને. આના માટે કોઈ છોકરી હોય તો કહેજો આપણે ધ્યાનમાં, એની મોર મારું કરવાનું હોય પેલા એ જોજો. એના તો પછી ગોતજો પેલા, મારા તો છોકરી ગોતજો એનાથી મોટો મિત્રો. આપો ભજી લાચાર બિચારો પડ્યો છે અને ખાવાનું કોઈ છે નહીં. આપણે જોઈ જઈએ ધીમે ધીમે કોણ ખાઈ જાય અને છેલ્લે. જોઈ લો આ ભાઈ સ્પેશિયલ મસાલો જ બનાવે છે, સરસ મજાનું. આમ હાલી ગયું બાકી સરસ મજાનું છે. આ અમારા ગુલાબનગરનો બહુ પ્રખ્યાત માણસ છે શ્યામભાઈ. જો મિત્રો બજારમાં ફૂલ હરિયાળી છે, ઘર ભેગું થાને ભાઈ. સરસ મજાની છે, આખી બજાર ભરે હરિયાળી છે ખૂબ. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આજે હું ગયો તો હરિયાપાડા અને મારાથી થકાઈ ગયું તો ભૂલ, એટલે અહીંયા તો મેં ક્યાં તમને કાંઈ હરિયાપાડા ગામ દેખાડી ન શક્યો, એટલે ત્યાં બધા મહેમાન હોય ને ખોટું આપણે અચાનક, એટલે મેં કીધું હું થાકી ગયો એટલે મેં કીધું હરિયાપાડા ગામ તમને દેખાડ્યું નથી, તો આપણે આવી ગયા છીએ આપણા ઘરે ગુલાબનગર. અને હવે આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. હવે એક આપણે ભાઈ નવા બ્લોગ સાથે ફરી એક મળશે. ત્યાં સુધી બાય બાય. જય દ્વારકા, હર હર મહાદેવ મિત્રો.